बनासकोट जिले के धोराजी तालुका पर सुपेड़ी गांव हाल ही में एक भड़की हुई आग की तरह बन गई है। सुपेड़ी के ऐतिहासिक मुरली मनोहर मंदिर में महंतों के कथित जुल्म के खिलाफ पूरा गांव सड़कों पर उतर आया। गांव वालों का गुस्सा इतना भड़क गया है कि उन्होंने गांव को पूरी तरह बंद रखने और आने वाले चुनाव का बाइकआउट करने की धमकी दी। ऐलान किया है कि कोई भी पॉलिटिकल पार्टी का नेता गांव में प्रचार करने नहीं आएगा। ऐसा क्या हुआ कि पवित्र मंदिर के परिसर में इतना बड़ा विवाद खड़ा हो गया? देर रात सड़कों पर उतरे ये लोग धोराजी के सुपेड़ी गांव में हैं। विवाद का सेंटर गांव का मुरली मनोहर मंदिर बन गया। ये घटना गौशाला की गोबर की नीलामी से शुरू हुई थी, लेकिन धीरे धीरे इस विवाद ने बड़ा रूप ले लिया। सुपेड़ी के मुरली मनोहर मंदिर में महंत रविदास बापू, बालकदास बापू और डीसी पटेल के खिलाफ गाँव वालों में बहुत गुस्सा है। गांव वालों और दूसरे साधु संतों का सीधा आरोप है कि ये तीनों लोग मंदिर चला रहे हैं। भक्तों को पूजा करने नहीं दिया जाता, भक्तों के लिए पर्दे लगाए जाते हैं और कुछ खास तबके के लोगों के साथ भेदभाव किया जाता है। आरोप सिर्फ भेदभाव तक ही सीमित नहीं है। गांव वालों का आरोप है कि ये साधु धमकी देते हैं कि उन्होंने पहले भी 18 मर्डर किए हैं और उन्हें किसी का डर नहीं है। एक पवित्र जगह पर इस तरह की कथित गुंडागर्दी के खिलाफ गांव वालों का सब्र टूट गया। गुस्साए गांव वालों ने एक आवाज में ऐलान किया कि जब तक इन तीनों लोगों को गांव से नहीं निकाला जाता, तब तक पूरा सुपेड़ी गांव पूरी तरह बंद रहेगा और आने वाले चुनाव का भी बॉयकॉट किया जाएगा। सुपेड़ी गामे मुरली मनोहर मंदिर ની સામે ગૌશાળા છે। ત્યાં ખાતરની હરાજી હતી। 9 વાગ્યાનો ટાઈમ હતો। 100 થી 150 જણા આવ્યા હતા ખેડૂત ખાતર લેવા માટે। 6 ઢગલાની હરાજી હતી। એમાં 4 ઢગલાની હરાજી પૂરી થઈ ગઈ હતી, 2 ઢગલાની બાકી હતી। તો બાપુ ને એના માણસ ડીસી પટેલ અને 2 બાપુ રવિદાસ બાપુ અને બાલદાસ બાપુ મુરલી મનોહર મંદિરના મંત છે। ત્રણેય જણા આવ્યા નીચે કે ગાડી લઈ લ્યો। એટલે અમે એવું કીધું કે 2 ઢગલાની હરાજી બાકી છે, થઈ જાય એટલે અમે ગાડી લઈ લઈ કે ગાડી લેવી છે કે નહીં તમારે। એટલે અમે એવું કીધું લઈ લઈ બાપુ, હમણાં પૂરી થાય ને કોની છે અમને ખબર નથી કે ગાડી લઈ લ્યો। અમારા મંદિર અમારા બાપનું છે। હા તળે અમારા મંદિરના આંગણામાં કે તમારે કોઈ ટુ વ્હીલ રાખવું નહીં અને કોઈ આવવું નહીં, અમારા ગામની કાંઈ જરૂર નથી। આ મંદિર અમારા બાપનું છે, ગામનું નથી। એટલે અમે એવું કીધું, ગામ બધા હતા, 150 જણા હતા કે ભાઈ મંદિર ગામનું છે, તમારું મંદિર નથી। એટલે કે મંદિર અમારા બાપનું છે, તમારે જે જોતું એ કરી, તમારે થાય એ કોઈથી ન થાય। એટલે અમે ગામજનો એવું કીધું અમારથી થાય એ તમારથી ન થાય। ગામ ભેરું થયું। ગામે એવું નક્કી કર્યું છે કે ચૂંટણીનો બહિષ્કાર કરવો। કાલ સવારથી ગામ બંધ રહેશે અને કોઈ પણ પક્ષવાળાએ મત લેવા આવવું નહીં, કોઈ પ્રચાર કરવા સુપેડી ગામમાં આવવો નહીં, એવું ગામે નક્કી કર્યું છે। અમારી માંગ એવી છે કે બાપુ છે, 2 બાપુ બાલદાસ બાપુ અને રવિદાસ બાપુ અને ડીસી પટેલ એ ગામની બારોબાર મંદિરમાં આવે નહીં, એવી ગામની માંગ છે। એ માંગ પૂરી થાય તો ગામ ખુલશે અને ચૂંટણી ચા થાય, નકર ચૂંટણીનો બહિષ્કાર થાય અને ગામે બંધ રહેશે। મારું નામ વિજયભાઈ સોલંકી છે અને હું આ સુપેડી ગામનો વતની છું। અમને આ જે ડેરાવાળા બાપુ રહ્યા એને અમારા દલિત વિશે અમને એમ કીધું કે તમારે અહીંયા કોઈ મંદિરે કોઈ પગે લાગવા આવવાનું નહીં અને કોઈ અહીંયા આવવું નહીં, અને અમને જમવામાં હંધી રીતના બહિષ્કાર કરેલો છે। એટલે અમે કોઈ તો આવતા નથી। અમારી માંગ છે કે બાપુ અહીંથી વયા જાય। હું સોમનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી પારસ ભારતી, ગુરુ શ્રી ઇન્દ્ર ભારતી, જુનાગઢ। હવે બનાવ એવો બન્યો કે મને જાણ થઈ કે ગૌશાળાએ કંઈક માથાકૂટ થઈ છે। મેં અહીંયા આવીને જોયું, જાણ્યું કે આ રીતના આ બનાવ બન્યો છે। પછી આ લોકોએ કીધું કે હવે આ બીજી વખત થયું છે, આની પહેલા એક વખત ગાયો માટે ફાળો રાખવા માટે ટેબલ નહોતું રાખવા દીધું અને બેનો દીકરીઓ કોઈ પૂજા કરવા આવે તો એને પૂજા અહીંયા કરવા આપતા નથી। અને કોઈ માણસ બહારથી હાલીને આવ્યા હોય દર્શને તો એ લોકોને દર્શન કરવાની ના પાડે છે। આડા પડદા દઈ દે કે અત્યારે દર્શન બંધ છે, 4 વાગે આવજો એમ। એટલે એવું કોઈ ભગવાનને દર્શન કરવા એનો કોઈ સમય નથી હોતો અને મંદિરમાં કોઈ પણને ના પડાતી નથી, કોઈ પણ આવે। હવે એ પછી ગમે એ જ્ઞાતિનો હોય, કેમ કે 18 વર્ષ ભગવાનના દ્વારે બધા હરખા છે અને આ જો કોઈ સાધુ સંત નથી, આ તો ઘરબારી માણસ છે, બાવાજી છે, એટલે કોઈ નથી બોલતા। બાકી સાધુ સંત આવું કરે નહીં, ગાયની આડું સાધુ કોઈ દી પડે નહીં। અને એને એવા ગુંડા ઊભા કરી લીધા અને એવું કહે કે અમે 18 મર્ડર કરેલા છે અને હજી 2 થઈ જાય તો અમને કઈ ફેર નથી પડતો। આવા ગુંડાઓ આવીને એમ કહે કે અમારા બાપનું મંદિર છે। હવે એ ડીસી પટેલ કરીને કોક છે ધોરાજીનો, એ આવા લુખા તત્વો અહીંયા આવે છે અને આ રવિદાસ અને બાલકદાસ આવા ગુંડાઓને વચ્ચે ઊભા રાખી
અને પોતે પોતા મહાન હોય એવી રીતના ગાદીપતિ થઈને બેસી ગયા છે અને ગામને એમ કહે છે કે અમારે ગામની જરૂર નથી. તો ભાઈ તું સાબુ સોડા વેચતો ત્યારે ગામે જ તને આગળ લઈ આવ્યા છે અને હવે એ જ ગામને તું એમ કહેશ કે અમારે જરૂર નથી અને આ મારા બાપનું છે. તો ગામે વ્યવહારિક છે ને કે ગામે ઊભું કર્યું તો ગામનું જ કહેવાય. એની કોઈ માલિકી ન હોય ને મંદિરની જગ્યાના કોઈ કાગળિયા હોય નહીં તો ડીસી પટેલ એમ કહે છે કે કાગળિયા મારી પાસે છે, તમે માગો ત્યારે હાજર કરું. હવે આવું કોઈ લેખ હોતો નથી મંદિરનો અને મંદિર ગ્રામજનોનું છે તો ગામના ગમે વ્યક્તિ અહીંયા આવીને દર્શન કરી શકે, કોઈને ના પડાતી નથી. અને મારું નામ વર્ષાબેન ગિરીશભાઈ રાવલ છે, હું સુપેડીમાં રહું છું. આ લોકો બધે આવી રીતે આમ અમારે વાત થઈ હતી એટલે એને એમ કીધું કે આ ડેરામાં બધાને ભેગું થવાનું છે એટલે અમે લોકો અહીં ડેરામાં આવ્યા, બધી બાયુ જનરલ બધી. ને એ લોકો એમ કહે છે કે આ ડેરો અમારા બાપનો છે, તો એના બાપનો ડેરો નથી, ડેરો ગામનો છે, સ્વતંત્ર આખો ગામનું છે. તો એ લોકો એમ કહેવા માંગે કે અહીંયા કોઈ બ્રાહ્મણ આવે નહીં, પૂજા ના કરે, કોઈ વસ્તુ કોઈને કરવા ના દે. ને આ વસ્તુથી એની બાવાઓને બધાને વાંધો છે તો એ લોકોને અહીંથી બાવાને કાઢવાની જરૂર છે. આ બાવો ના રહેવો જોઈએ ડેરામાં. અહીંયા ગામની હરાજી હતી ખાતરની ગૌશાળાના. અહીંયા 100-150 માણા આવ્યા હતા હરાજીમાં. એના 2 વ્હીલ ત્યાં પડ્યા હતા મંદિરના તળ પાસે. એટલે એને એવું ગાડી ત્યાંથી લઈને વરણ માર્યા. એટલે એને એવું આપણે કીધું કે ભાઈ તમે હમણાં લઈ લે અમારા 2 વ્હીલ. હરાજી પૂરી 2 ઢગલાની બાકી છે, 4ની થઈ ગઈ છે. એ કે ના ના લેવું છે કે નથી લેવું? એટલે મેં કીધું હરાજી પૂરી થાય એટલે લઈ લે. એ કે હરાજી પૂરી નહીં થાય લેવું કે નહીં? કે અમારા બાપનું અહીંયા છે. એટલે અમે એને ના પાડી ભાઈ ત્યાં લગી નહીં લેવાય. એ કે તો હવે અમે થઈ અમે કરીએ, તમારે થઈ તમે કરો. હવે મંદિર અમારા બાપનું છે, એ કે તમારું નથી. પાછું અમે કીધું મંદિર નથી, મંદિર ગામનું. કે ના ના મંદિર અમારા બાપનું છે. ગામનો એવો છે, ગામ એવું બધા કહે છે કે ગામ કાલથી બંધ થાય અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. આ મુદ્દો પૂરો થશે. અને કોઈ અન્ય કોઈ પણ પાલતી હોય સુપેડી ગામમાં કોઈ પ્રવેશ કરવો નહીં, નમ્ર વિનંતી છે. કોઈ પણ રાજકીય પાલતીએ ગામમાં સુપેડી ગામમાં આવવું નહીં. ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે. જ્યાં લગી જ્યાં માંગણી સ્વીકારે નહીં ત્યાં લગી ગામ બંધ રહેશે, ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. તમામ ગ્રામજનો અમારી હારે છે અને અહીંયા બધા બેઠા છે. બે બાપુ હોય અને કૃષિ પટેલ પૂછો તમારી માંગણી હું તૈયાર છે. એટલે અહીંયા જેને એમ લાગતું હોય કે મારા બાપનું છે અને એનો બાપ કદાચ વયો ગયો હોય ત્યાંથી બોલાવવો હોય તો ભલે બોલાવી લઈએ. અમે કોઈના બાપથી હટવાના નથી. બોલતો હોય કે 18 કેસ છે તો એ ગુનેગાર છે કે એ સંત છે? અને એવી ધમકી મારતો હોય ને એને એમ હોય કે આ ગામ બીજા હે તો તું ભલે ગમે એટલા મર્ડર કરી આવ્યો હોય પણ અહીંયા તારાય મર્ડર કરે એવાય પડ્યા છે હો. અને એમાં બીતાય નથી ભાઈ. અને ગાય હાટું થઈને કદાચ ફાંસીએ ચડવું પડે ને મારા વાલા તો મંજૂર છે. મારા દીકરા એમ કે અમારા બાપનું છે. હવે તમે તમારી માના નો થયા તો તમારા બાપનું શું થાય દીકરાઓ? અને સાધુ એને કહેવાય જે સાધના કરતો હોય અને જગત કલ્યાણ માટે લડત લડતો હોય ને એ સાધુ હોય. આ તો બાવો છે, ભિખારી બાવો. આને તો પૈસા ભેગા કરવા, પૈસા. કોઈનું કલ્યાણ ન જોવું અને ગાયનું કલ્યાણ થતું હોય ને તો ભલામણ અહીંયા જીવ આપી દે ને ઈ સાધુ ને ઈ સંત હો. બાકી આવા સંત નહીં, આવા ઢોંગીઓને સંત તમે બેહાડો એને જોયે જ નહીં. અને ગામની પેલી માંગ ઈ હોવી જોઈએ કે ઈ આ મંદિરમાં હોય, આ ગામમાં ન હોય. જોયે જ નહીં. પેલી ગામની